તો બસ મિત્રો હમણાં 5:15 વાગે છે. હવે આપણે LLDC માં જઈએ છીએ. LLDC વિન્ટર ફેસ્ટિવલ કરીને અહીંયા કચ્છમાં થાય છે, અજરકપુર પાસે. ભુજથી કંઈક 19 કિલોમીટર દૂર છે. તો બસ ત્યાં હવે ઓમ તો સવારના 11 થી કરી અને રાતના 10 વાગ્યા સુધીનો પ્રોગ્રામ હોય છે. સાંજના સ્ટેજ ઉપર ને બધા પરફોર્મન્સ ને આવા બધા પણ થતા હોય છે. કલ્ચરલ જે આપણે ડાન્સ ને બધા કહીએ, મધ્યપ્રદેશ અને કચ્છ આ બંનેનો જે સંસ્કૃતિ અને કલ્ચર છે તો એ બધો ત્યાં શોકેસ કરતા હોય છે. તો બસ આપણને પણ ત્યાંથી ઇન્વિટેશન આવ્યો હતો. તો બસ હવે આજે આપણે જઈએ છીએ ત્યાં. રિટર્નમાં ફૂલ ઠંડી પડશે તો બસ હું બધા અહીંયા જાકેટો અને ટોપલા ને બધા ભેગા કરું છું અને કૃપા રેડી થાય છે. નીચેથી પણ થોડું ઘણો કૃપા તો જાકેટ ગંદી જ છે. હડાત પૈયા સેટી ઉપર થોડો ઘણો નાસ્તો વાસ્તો કરીએ, ચીકી કે કંઈક, અને પછી ઉપડીએ. યસ ગાઈઝ, હું રેડી છું. દીપભાઈ તો કેટલી વારથી રેડી છે. યસ, તો બસ હવે આપણે નીકળીએ છીએ ફાઇનલી. અને આ લાસ્ટ મોમેન્ટ ઉપર પાસ પણ યાદ આવ્યા હતા. આઈ થિંક અઠવાડિયા પહેલા જ આપણી પાસે પાસીસ ને બધું આવી ગયું હતું. સીઝન પાસ છે એટલે તમે ગમે એ દિવસે જઈ શકો. તો 5 દિવસના સીઝન પાસ છે, મતલબ આપણે રોજ પણ ત્યાં જઈ શકીએ. ઇવન આપણે ના જાઓ તમારા મમ્મી પપ્પા પણ જઈ શકે, પણ કોઈને મેળ ન પડ્યો યાર. મને બહુ જ ઈચ્છા હતી પણ ઠીક છે, આપણે આજે ટાઈમ મળ્યો તો આજે જઈ આવી. આપણે રાત સુધી ત્યાં રહીશું અને બધું એન્જોય કરશું. ત્યાં પોટ બધું બનાવતા શીખવા બધો પૂરો થઈ ગયો હતું. હશે હવે ન હોય વર્કશોપ. અરે હશે, હું તને કહું છું. અરે વર્કશોપ જો ટાઈમ અલગ હો અને હણે અરે બાપા હકડો છોકરો સ્ટોરી રખે ને મેં રાત જો ભાગો તો રિપોર્ટ બનાવી. અચ્છા, રાતનો તો મને નથી ખબર. બાકી બધાના ટાઈમ હતા કે આ ટાઈમે આ અને આ ટાઈમે આ. તો બસ આ બધો આપણને લેવાનો છે. જોઈએ ડિક્કીમાં કેટલો ફિટ થાય છે. અને આ મેં ફ્રોક પહેર્યો છે તો નીચે આવામાં ઠંડી પડશે તો જીન્સ લીધી છે, ત્યાં પછી પહેરી લઈશ. બાકી જેકેટ, ચુન્ની, પર્સ બધું. આ મારા ટોપલા ને એ બધા તો આપણે લીધા જ છે. તો ફટાફટ નીકળી. આ પાસ નાખી દઉં છું આનામાં પર્સમાં જ. આપણે ભારત માતા બ્રિજ ઉપર પહોંચી આવ્યા છીએ. કેટલા 6 વાગ્યા છે હમણાં. અજરકપુર ગામમાં આવી ગયા છીએ અને બસ હવે અહીંયા જ ક્યાંક લાગે છે LLDC. આ બોર્ડ મારેલો છે તો આની અંદરથી કે ક્યાંક આગળથી મે બી જવાનો હશે. આ બધો પાર્કિંગ એરિયા બસ અહીંયા આ ટાઈપનો છે બધો. જાય છીએ અંદર. બહુ સારો એવો અને મોટા પાયે છે. આપણે તો ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ. LLDC સૃજન કરીને આ છે ફેમસ જગ્યા. અને અહીંયા સામે આખું અમે અહીંયા ઊભા છીએ ને પાર્કિંગ એરિયા છે. તો અહીંયા બધું પાર્કિંગ આ રાત્રે વધી જશે બધી પબ્લિક, કારણ કે અત્યારે તો અને આજે પાછો છે ને છેલ્લો દિવસ પણ છે. એમ્બ્રોડરી અને આપણો જે કચ્છી કલ્ચર છે તો એને બધો ફેમસ કરવા માટે અહીંયા બધો બનાવેલો છે, જેની અંદર મ્યુઝિયમ, કેફે, શોપ અને બસ બીજો બધો ઘણો બધો એવી રીતના છે. આના જ આપણે પાસીસ આવ્યા હતા વિન્ટર ફેસ્ટિવલ 2024 અને ફેસ્ટિવલ ડેટ 23 જાય ને, એટલે કે આજે લાસ્ટ ડેટ 10 to 10. ઓકે, નો આખો ગેટ છે કંઈક આ પ્રકારનું છે. દીપ ફરે છે, આવીને બધું એક્સપ્લોર કરે છે. ક્યાં ફોટોઝ વધારે સારા આવશે. તો હવે આપણે 9:30-10 વાગ્યા સુધી અહીંયા જશું. ને એટલું પણ કાંઈ ભુજથી દૂર નથી, જેટલું તું કહેતો હતો ને એટલું તો નથી. 17 કિલોમીટર થયા. એટલી કઈ રસ્તામાં વાર નથી લાગી. અમે લોકો ઘરેથી 5:30 નીકળ્યા હતા. આપણે અહીંયા 6:15 અહીંયા, એટલે પોણી કલાક જેવું ટાઈપના કંઈક પાસ છે, સીઝન પાસ, જે આપણા પાસે 2 છે. તો બસ અહીંયા કૃપા ઊભી રહી ગઈ છે. कौन सर सेंटर वाली जो टिकट? हाँ, इसमें टिकट दीजिएगा. તો આમાં શું સ્ટેપલર? અરે ના આમાં પંચિંગ થી ઓકળ્યું છે. ડે 5 માં આપણે આવ્યા હતા. ડે 5 બતાવ તો ખરી. આ રહ્યો. અચ્છા, ઓકે. સાબર ને આ ને નીલ ગાય ને આ બધા ટાઈપના પ્રાણીઓ છે. આ કેવો પ્રાણી છે ને એ ખબર નથી પડતી. આ કંઈક અલગ જ પ્રાણી બનાવેલો છે. એટલે આ કંઈક ઊંટ છે કે શું છે ખબર નહીં. તો ગાઈઝ અહીંયા છે ને અમે લોકો સેલ્ફી પાડતા હતા, હું ને દીપ. તો ભાઈ હવે સેલ્ફી પાડવાનું મૂકીને આ લારીનો વિડીયો ઉતારે છે. તો અહીંયા લારી પડી છે ને ભાઈ એના વિડીયો ઉતારે છે. શું થાય એની કને પોઝ જ નથી થતા. હું કઈ ને એટલા એક્ટર ને તો અમે એક્ટર છીએ, તારી કને પોઝ કેમ નથી થતા? થોડો ઘણો કરતી હો અમે. તું મિરર સેલ્ફીઝ ને બધું કરીશ ને તો તારું થશે. બસ અહીંયા પણ આ આખા અલગ અલગ છે.
ઘંટ ને એવા. આ છે ને સવારે તમે ધ્યાન નહીં કરતા હો ને ત્યારે આવું બધું સાંભળીને તો એકદમ પવિત્ર એનર્જી મળે. આમ આખું વાતાવરણ આમ છે ને ક્લીન શુદ્ધ થઈ જાય. ને આપણો આઈફોન છે ને એ એટલા સરસ રિઝલ્ટ આપે છે. અમે સાચે એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં આવ્યા છીએ ને બહુ સારો ડિસિઝન છે સાચે. પણ પ્રાઇઝ એવી જ છે ને. હા યાર પ્રાઇસ યાર કેમેરા કરતા વધી જાય છે. અમારો કેમેરો છે ને 50,000 નો છે. 50 પણ નહીં, આપણો કેમેરો કેનન 200D છે તો ઈ 2019માં મેં લીધો છે, માર્ચ 2019. 39 નો જોતો કેટલા? યસ, ત્યારે 39,000 નો થયો તો સિંગલ લેન્સ. સાથે કહું છું બધું. હા, લેન્સ સાથે 50 ઉપર પણ પહોંચી જાય. 60 ખન થઈ જતા Yes, હશે. એ તો અને- એવા બે કેમેરા આવી જાય વિથ લેન્સ ત્યારે આ એક આઈફોન આવે એટલે સમજી લેવાની કોસ્ટલી price છે ને બહુ. બધું. બસ અહીંયા પણ આખો જો બધો બનાવેલો છે તળાવ જેવો, બતક છે બતક. ફ્લેમિંગો ને એવો બધો. અને આ જગ્યા જ ક્રિએટિવિટીની છે. અહીંયા બધું જ તમને અલગ અલગ ને બધું જોવા મળશે. આર્ટ જોવા મળશે, આર્ટ. વિન્ટર ફેસ્ટિવલમાં એન્ટર થતા જ અહીંયા બધી ટ્રાઇબ્સ ને આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ ને અહીંયાનું જે પણ છે બધું લોકલ ડાન્સ ને બધું તો એના વિશે જ લખેલું છે. ફૂલ અમદાવાદ વાઇબ આવશે તમને અહીંયા. પણ દીપ આપણે 2 ખંડ દિવસ હજી પહેલા આવવાની જરૂર નથી, 3 ખંડ દિવસ આવે તો આ જો આખા બધા. ઓ વાવ, આ બધા હળ છે ને હળ. મિત્રો હવે અહીંયા પણ શોપિંગનો ને બધો છે તો હવે અહીંયા કૃપા અમદાવાદ જેવી હાલત ન કરે તો સારું. ના ના યાર અહીંયાથી મતલબ અહીંયા કચ્છી વર્કનું ને એ બધું વધારે છે. જે કચ્છનું જ્યાં લોકલ કલ્ચર છે ને એ જ મેઇન. અહીંયા ઓમ તો છે ને ટુરિસ્ટ ને એ બધા વધારે આવતા હોય છે. મસ્ત છે યાર, મને ઘણું બધું લેવાનું મન થાય. પણ આપણે છે ને ભુજમાં જ રહેતા હોય તો આપણે લોકલી ગોતી લઈને તો આપણે ઘણું સવલું મળી શકે. હા, અહીંયા તો પછી પ્રાઇસ Tourist. હાઈ હોઈ શકે પ્રાઇસ. આ છે પોટ્રીને લગતું બધું, તો મગ ને કપ ને ચાયની કિટલી ને એ બધું. તો આ જે છે ને એને બ્લોક પેઇન્ટિંગ કહેવાય. તો ત્યાં કલરમાં આવું કર્યો અને બસ હવે વાવ. ઓકે, એના ઉપર જ વાહ વાહ. તો આ પ્રમાણે આના ઉપર અલગ અલગ જે કલર્સ ને કોમ્બિનેશન કરીને આખી ડિઝાઇન બને એના આ ટાઈપના બધા સેમ્પલ ને એ પણ છે કે એની અંદરની ડિટેલિંગ થાય છે આ બધી. ત્યાં માટીના ઘડા ને માટીના કપ ને મગ ને એવું બધું બનાવવા માટે એને બધું આપે છે. એના કંઈ 50 રૂપીસ ચાર્જીસ છે. શું બનાવી શકાશે? આપણે કંઈ લેવાનું તો ખાસ હતું નહીં એટલે બસ ઉપરથી એક્સપ્લોર કરીને હવે આપણે જઈએ છીએ વે ટુ પરફોર્મન્સ, એટલે કે અહીંયા સ્ટેજ ને મેન જે બધું છે ત્યાં. આ ફૂડ કોર્ટ છે તો હવે ચાલુ થાય છે આ બધું. તો અહીંયાથી પણ આવી શકાય, ત્યાંથી બી 2 સાઈડથી એન્ટ્રી છે. અને આપણે ઓ સાઈડથી આવ્યા તો અહીંયાથી આપણે ડાયરેક્ટ ત્યાં સ્ટેજ પાસે પહોંચી ગયા હતા. ત્યાંથી આપણે ફરતા અહીંયા આવ્યા. ફૂડ કોર્ટમાં પાઉંભાજી, સ્ટીમ ઢોકળા, ઢોસા, દાબેલી, સમોસા, પોપકોર્ન, પાણીપુરી, ઘણું જ બધું વેરાયટીઝ છે. પાઉંભાજી 130, એક્સ્ટ્રા પાઉંના 20 રૂપિયા, સ્ટીમ ઢોકળાના 66 રૂપિયા. એવી રીતના બધાની પ્રાઇસ ને એ પણ લખેલો છે. અને કૃપાને અહીંયા એક સબસ્ક્રાઈબર પણ મળી ગયા, ફોલોવર્સ છે. તો આ આપણી ફોલોવર્સ છે. તો અમારો વિડીયો જોશ શેમાં, ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં? અરે વાહ વાહ વાહ. પહેલા આપણે અહીંયા કંઈક નાસ્તો વાસ્તો કરી સરસ મજાનો પેટ ફૂલ કરીને પછી ઓ સાઈડ જાશું. મધ્યપ્રદેશની જે ફૂડ આઇટમ છે, રેસીપી છે, એ બધો અહીંયા છે. ને ઓ સાઈડ છે એ આપણો કચ્છનો બધો છે, પાણીપુરી છે કે ભાઈ દાબેલી, સમોસા એવો બધો. પછી આ બુંદેલ ખાંડ એન્ડ બાગેલ ખાંડ સ્ટ્રીટ ફૂડ, ભોપાલ સ્ટ્રીટ ફૂડ. તો બસ એવું બધું અહીંયા છે. ભોપાલી ફિક્સ થાળી ને એવું બધું અલગ અલગ. આપણે મધ્યપ્રદેશની ડીશ લીધી છે, બાજી વડા કરીને છે. ભજીયા જ છે એમ તમે કહી કાઇન્ડ શકો. ઓફ આ ડુંગળીના ભજીયા ન હોય, કાંદાના ભજીયા એ ટાઈપનું લાગે. સાથે ગ્રીન ચટણી, મીઠી ચટણી. બસ અહીંયા આપણે બધા મિત્રો મળ્યા છે જે આપણા ફોલોવર્સ ને એ બધા જ છે. અહીં મળે કે ગામથી આવ્યો? અચ્છા, અહીંયા જ છે એ છે. ક્યારેક આપણે અહીંયા પણ આવશું ત્યારે આમના ઘરે ને જાશું. આટલા ડીંધા ને
अजरक जो कम करता हूँ ना આ બધા પહેર્યું છે અજરક જ છે ને? वाह भाई वाह યુનિફોર્મ આ એના સ્કૂલ નો યુનિફોર્મ કઈ સ્કૂલ में आई तो અજરકપુર ઓકે કોઈનો બ્લેઝર જેવો બનાવ્યો છે વાહ વાહ યાર હાલો માલો ભલે ભલે कबीर जी ने बेहद ही सादा जीवन जीने के पश्चात इतने उम्दा विचार दिए हैं कि जिससे हम हमारा जीवन अपग्रेड कर सकते हैं। अयोध्या में राम जी पधारे, वैसे ही आज एलएलडीसी की अंगनिया में प्रहलाद जी पधारे। एक बार जोरदार तालियों से स्वागत कीजिए प्रहलाद सिंह टिपणिया जी। તો ગાઈઝ અમે અહીંયા ગોઠવાઈ ગયા છીએ બસ ગાઈઝ બારે નીકળ્યા છીએ જસ્ટ અતિશય ઠંડી પડે છે મેં તો કાંઈ પહેર્યું નથી સ્વેટર બેટર બધું ડિક્કીમાં પડ્યું છે ઠરી ગઈ છું સાચે હું તો ગજબ હજી આપણે પહોંચતા ઘરે પોણી કલાક લાગશે કેટલા વાગ્યા છે 5:10:05 થઈ છે અને હવે આપણે જાય છીએ ઘરે આજે તો હવે કેટલા વાગ્યા સુધી હાલે છે ભજન ને તો મે બી 12 ખન વાગી જશે આરામથી તો બસ આપણે બારે આવી ગયા પાર્કિંગ પાસે બસ આપણી ગાડી આ પડી અને બસ ટાયરમાં હવા બવાન છે ને બધો નકા અટકશું મોટો થઈ જશે અહીંયા ગોતશું કોને આપણા સબસ્ક્રાઇબર ને ફોલોવર ઘણા બધા છે એમના ઘરે સુઈ જાય તો વાંધો ના આવે બધો ડિફિકલ્ટ થઈ જાય યાર કેવું સહેલું છે ઈફ થાય ને તો ચાવી બાવી મળવી ગયો છે બસ મિત્રો ઘરે પાછા આવી ગયા છીએ વાર્તા ટોપલો પહેર્યો તો ખરાબ થઈ ગયા અને કેટલા 11:30 વાગ્યા છે ને આ આપણો ગલુડિયો છે તો ઈ પણ અહીંયા બેઠો છે આ બિચારો એકલો થઈ ગયો છે આનો ભાઈ છે ને એ મરી ગયો છે હમણાં કાલે જ ઓય ઉપર ના આવતો તો બસ અહીંયા એના દૂધ ને એ બધો પણ પડ્યો છે તો બસ એવું બધું છે